ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, પણ આ પરિણામને લઈને આજે ચર્ચા એટલા માટે કરવી પડે છે હાઈ પ્રોફાઇલ બેઠકોની કે એ દિવસ દરમિયાન કે જ્યારે મતદાન હતું ત્યારે શું થયું હતું, જેના થકી આવતીકાલનું પરિણામ છે તેમના ઉપર નિર્ભર છે. વાત કરવી છે અત્યારે કુતિયાણા બેઠકની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કુતિયાણા બેઠકમાં એવું શું થયું? મતદાનના દિવસે સવારથી લઈને સાંજ સુધી કે 7 વાગે મતદાનમાં કેવી નિરસ્તા જોવા મળી હતી, કેવો ઉત્સાહ જોવા મળ્યો હતો, કેટલું ટકા મતદાન થયું છે, ગત વર્ષે કેટલું મતદાન થયું હતું અને આ વખતે પરિણામ શું આવવાનું છે. કારણ કે ઢેલીબેન ઓડેદરા વર્સિસ આ વખતે કાંધલ જાડેજાના જે નાના ભાઈ છે કાના જાડેજા એ મેદાનમાં હતા, એટલે કે ભાજપ વર્સિસ જે સમાજવાદી પાર્ટી છે એ મેદાનમાં હતી. હવે મતદાનના દિવસે શું થયું હતું અને એમનું પરિણામ શું આવવાનું છે એમની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો રાણાવાવ પાલિકાની ચૂંટણી માટે કુલ 7 વોર્ડમાં 41 મતદાન મથક અને કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં કુલ 6 વોર્ડમાં 18 મતદાન મથકો હતા. સવારે 2 કલાક અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન મતદાન સાવ ઓછું નોંધાયું. સવારે 9 થી 1 દરમિયાન મતદારોની સંખ્યા થોડી ઘણી વધારે જોવા મળી. આ બધું એ સૂચન કરે છે કે જે આવતીકાલે પરિણામ આવવાનું છે કે મતદારો કેમ બહાર નથી નીકળ્યા, કેમ લોકો મતદાન કરવા માટે નથી જતા. લોકોને ભાજપ જોઈએ છે, સમાજવાદી પાર્ટીના જે કાંધલ જાડેજા કામ કરે છે એ લોકોને ગમ્યું છે. ઘણા બધા ભાજપ વિરોધી હોય છે, ઘણા બધા ભાજપની સામે હોય છે અને ભાજપની સાથે હોય છે, એટલે ત્યાં ચિંતા પણ હોય છે. એટલે કે લોકોને ડર પણ એ છે કે જો મતદાન કરવા જઈશું તો પણ આપણા ઉપર આવશે. એટલે હવે વાત આવે છે કુતિયાણાની. કુતિયાણામાં કુલ 59.83% મતદાન થયું છે, જ્યારે રાણાવાવમાં 50.19% મતદાન થયું છે. ગત ટર્મ કરતા આ વખતે કુતિયાણામાં 11.91% મતદારો વધ્યા હતા, છતાં આ વખતે 2.19% મતદાન ઓછું થયું છે. આ વખતે મતદાન ઓછું થયું છે, જેમનું કારણ ક્યાંક ને ક્યાંક જે વિકાસલક્ષી કામ નથી થયા તેમને લઈને પણ લોકોમાં નિરસ્તા જોવા મળી હોય. હવે કુતિયાણાની વાત કરીએ. ગત ટર્મ 2018ની ચૂંટણીમાં કુલ 6 વોર્ડમાં 12,475 મતદારો હતા અને 62.2% મતદાન થયું હતું. આ વખતે કુતિયાણામાં 1487 નવા મતદારો નોંધાયા, 13,962 મતદારો હતા. તેની સામે પણ 2.19% મતદાન ઓછું થયું છે, જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી આ વખતે દેખાઈ રહી છે કે ઘણા બધા વિકાસના કામ કરવાના બાકી હતા જે ભાજપે હજુ સુધી નથી કર્યા. એટલે લોકોની ઈચ્છા પણ નથી કે આ વખતે ફરીવાર અહીંયા ભાજપ આવે. હવે છે રાણાવાવની વાત. જ્યારે રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં 2018માં 30,133 મતદારો હતા, ત્યારે 44.84% મતદાન થયું, જેની સામે આ વખતે 4,837 મતદારોનો વધારો થયો અને કુલ 34,970 મતદારો નોંધાયા. આ વખતે મતદારો વધ્યા, તેની સામે રાણાવાવમાં 5.35% મતદાન પણ વધ્યું છે. રાણાવાવમાં ટકાવારી વધી છે, પરંતુ એમની સામે કુતિયાણાની અંદર ટકાવારી ઘટી છે. હવે આવે છે કુતિયાણા અને રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં 4 બેલેટ યુનિટ જે બદલવા પડ્યા હતા તેમની વાત કરીએ. કેમ એવું થયું? કુતિયાણા પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 1માં 1, વોર્ડ નંબર 5માં 1 અને વોર્ડ નંબર 3માં 2 બેલેટ યુનિટ બદલવા પડ્યા. રાણાવાવ પાલિકાની ચૂંટણી દરમિયાન ચોથા વોર્ડમાં 2 અને બીજા વોર્ડમાં 2 બેલેટ યુનિટ બદલવા પડ્યા. લોકોમાં પણ નારાજગી હતી કે વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં વ્યવસ્થા સારી નથી થઈ. એટલે હવે અહીંયા એ જોવાનું છે કે એકંદરે રાણાવાવ કરતાં કુતિયાણામાં મતદાનની ટકાવારી ઊંચી ગઈ છે, રાણાવાવમાં વધુ થઈ છે, કુતિયાણામાં ટકાવારી એ નીચે આવી છે, જે ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોમાં નિરસ્તા દેખાઈ રહી હતી, જે આપણને સવારથી લઈને સાંજ સુધી દેખાયું કે આ વખતે લોકોની ઈચ્છા છે જ નહીં કે મતદાન કરવા જવું છે, અમારે ભાજપ જોઈએ છે. કેટલા લાંબા વર્ષો, એટલે કે 30 વર્ષ દરમિયાન એક હતું ભાજપનું શાસન, ઢેલીબેન ઓડેદરા શાસન કરે છે. વિકાસના કામ લોકોને પૂછીએ છીએ તો કહે છે કે જેટલા જોઈએ છે એટલા નથી થયા. જે સામાન્ય પાયાની સુવિધા જોઈએ છે એ હજુ સુધી નથી મળી. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે જબરદસ્ત લડાઈ હતી. ક્યાંક ને ક્યાંક વચનો, વાયદાઓ પણ ભાજપ દ્વારા તો આપવામાં આવ્યા, પરંતુ એ જ દરમિયાન સમાજવાદી પાર્ટી દ્વારા પણ આપવામાં આવ્યા. કાંધલ જાડેજા છે તેમણે પણ ઘણા બધા વાયદા કર્યા. કાના જાડેજાને જે મેદાનમાં ઉતાર્યા હતા, એટલે આ વખતે રસ્સાકસીનો તો જંગ હતો જ, જે વર્ષોથી ચાલ્યો આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જંગ આપણને દેખાયો. એ જ જંગ આ વખતે સામાન્ય ચૂંટણીમાં પણ દેખાયો. હવે આવે છે રાણાવાવ પાલિકામાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો 34,970 મતદારો હતા. ચૂંટણીમાં કુલ 17,000
553 મતદારોએ મતદાન કર્યું છે. કુલ 50.19% મતદાન થયું છે. જે કુતિયાણાની વાત કરીએ 13,962 મતદારોમાંથી 8,353 મતદારોએ મતદાન કર્યું છે. 59.83% મતદાન થયું છે. ત્યારે એકંદરે રાણાવાવ કરતા કુતિયાણામાં મતદાનની ટકાવારી છે તે ઊંચી ગઈ છે. એટલે કુતિયાણા અને જ્યારે રાણાવાવની વાત આવે છે ત્યારે સ્પષ્ટ દેખાય આવે છે કે રાણાવાવમાં આ વખતે ક્યાંક લોકોમાં ઉત્સાહ થોડો વધારે હતો, જે કુતિયાણામાં નહોતો દેખાયો. તેમ છતાં બંને પક્ષ દ્વારા એક જ વાત કરવામાં આવે છે કે આ વખતે અમે જીતવાના છીએ, અમારો ઝંડો લહેરાવાનો છે, અમે પરચમ અહીંયા ગાળવાના છીએ. પણ હવે એ આવતીકાલે ખબર પડશે કે લોકોએ આ વખતે કોને વધારે પ્રેમ કર્યો છે. લોકોની એક જ માંગ હોય છે કે હું રહું છું તો મારી આજુબાજુ સ્વચ્છતા હોવી જોઈએ, મને પાયાની સુવિધા મળવી જોઈએ, સમયસર પાણી મળવું જોઈએ, સમયસર મારી આજુબાજુ ઘર જે ત્યાં કચરો છે એમનો નિકાલ થવો જોઈએ, રોડ રસ્તા સારા હોવા જોઈએ, જે ગટર લાઈન છે, પાણીની લાઈન છે, લાઇટ છે, એ બધું જ મને સમયસર મળવું જોઈએ. એટલા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે આવી નાની નાની વાતમાં. પણ જો તેમ છતાં અત્યાર સુધી જેમણે શાસન કર્યું છે એમણે આ બધી જ વાતમાં ધ્યાન ન આપ્યું હોય તો પણ ક્યાંક છે તે લોકો નારાજ તો થવાના છે. ગઈકાલે અમે વાત કરી હતી જે હિરલબા જાડેજા છે એમની સાથે, એમણે પણ કહ્યું છે કે લોકો ગામમાં કોઈ રહેવા માટે તૈયાર નથી, એટલા માટે કે અહીંયા સુવિધા એટલી નથી, સુવિધાના નામે મીંડું છે. કેટલી વખત રજૂઆત કરવામાં આવે છે, લોકો ઘર છોડીને જવા માટે મજબૂર બને છે. કેમ? કાંઈ અહીંયા સુવિધા જ નથી. સુવિધા જે જોઈએ છે બહાર લોકોને મળી જાય છે એટલે જતા રહે છે. આવું હવે એ જોવાનું છે કે છેલ્લા 30 વર્ષથી જે લોકો ખાલી એવું ઈચ્છે છે કે કુતિયાણાનો વિકાસ થવો જોઈએ, જે નથી થયો. લોકોની માંગ છે કે અમને બધી જ પાયાની સુવિધા મળવી જોઈએ. હવે આ વખતે જ્યારે મતદાન ઓછું થયું છે તો ક્યાંક ભાજપને પણ ચિંતા હોય કે મતદાન ઓછું થયું છે તો શું થશે, કેમ લોકો બહાર નથી નીકળ્યા મત આપવા માટે, કેમ લોકોને વચન વાયદા ગમ્યા નથી, એમને એ વચન વાયદા હજમ નથી થયા કે આ વખતે પણ આવું થશે. એટલે હવે એ જોવાનું છે કે જે વર્સિસની લડાઈ છે આ વખતે ભાજપ વર્સિસ સમાજવાદી પાર્ટી નથી. અહીંયા ક્યાંય કુતિયાણામાં જ્યારે પણ જઈએ છીએ એવું જ સંભળાય છે કે અહીંયા જાડેજા વર્સિસ ઓડેદરા છે. એટલે આ વખતે વર્ચસ્વની લડાઈ પણ જબરદસ્ત છે. કોણ જીતે છે તે પણ જોવાનું. એક હતું શાસન દિલીબેન ઓડેદરા વર્ષોથી કરતા આવ્યા છે, પહેલા કોંગ્રેસમાંથી કરતા હતા, પછી ભાજપમાંથી કરવા લાગ્યા. તેમ છતાં આજ દિન સુધી જો વિકાસ ન થયો હોય તો લોકોના મનમાં સવાલ હોય છે કે અમે મત આપીએ છીએ તો એ મતનો ઉપયોગ કઈ રીતે થાય છે, અમે શા માટે મત આપવા માટે જઈએ છીએ, અમે આટલી મહેનત કરીએ, ચાલો વિચારીએ કે ભાજપને મત આપવો છે પણ એનું કંઈક પરિણામ તો મળવું જોઈએ. એટલે લોકો આ વખતે વિચારવા લાગ્યા છે, જોવા લાગ્યા છે. પણ એ દરમિયાન બધા પોતપોતાના પક્ષની જે ઊંચી વાત કરે છે કે અમે જીતવાના છે, અમે જીતીને રહીશું, તે પણ સવાલ છે કે કયા મુદ્દે, કયા આધારે લોકો આ વાત કરે છે, ઉમેદવારો વાત કરે છે, એ હવે આવતીકાલે ખબર પડી જશે. પણ એ જ દરમિયાન હવે એ જોવાનું છે કે જેતપુરની વાત કરીએ. જે રીતે જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ ઉપર અત્યાર સુધી આરોપ લાગતા હતા કે આ બધું તેમણે કર્યું છે, જે સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ એટલે જેતપુરનું પણ રાજકારણ કંઈક અલગ પ્રકારનું હતું. ત્યાં પણ એવું હતું કે બધા જ ઉમેદવારો હતા, એમણે કહી દીધું કે અમારે પણ ચૂંટણી નથી લડવી, અમે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છીએ. પછી અચાનક બીજે દિવસે એવું થયું કે બધા જ લોકોએ કહી દીધું કે અમે બધા જ લોકો પ્રચાર પ્રસારમાં જોડાઈ જઈશું, મદદ કરીશું, કંઈ વાંધો નહીં, એમને ટિકિટ ના આપવામાં આવી. એટલે અંદરખાને કંઈક રંધાઈ પણ ગયું. જૂનાગઢનું રાજકારણ તો સાવ અલગ છે. આ વખતે જે કેટલા લાંબા સમયથી મહેશ ગીરી અને જે ગિરીશ કોટેચાનો વિવાદ છે તે ચાલતો આવતો હતો, એટલે ક્યાંક એ બંનેનું જે ફળ છે સારું નરસું એ તો હવે પાર્થ કોટેચાને જ ભોગવવાનો વારો છે. વોર્ડ નંબર 9 માંથી ઊભા રાખવામાં આવ્યા હતા, ભવનાથનો વિસ્તાર છે. પણ હવે એ જોવાનું છે કે આ વખતે આ મહેશ ગીરીની લડાઈ, ગિરીશ કોટેચાની લડાઈ છે. સાથે સાથે જૂનાગઢના એક ઘરના લોકોને પૂછીએ છીએ તેમ છતાં કહે છે કે અમે દરવાજાની બહાર નીકળીએ છીએ તો અહીંયા ખાડા ખોદાયેલા છે, અમને ખબર નથી કે ક્યારે કોઈ ખાડો ખોદીને જતું રહે છે. વિકાસના નામે તો જૂનાગઢમાં મીંડું છે. એટલે લોકોમાં ડેપ્યુટી મેયર હોય કે પછી મેયર હોય, જબરદસ્ત રોષ છે. એટલે આ બધો જે અત્યારે રોષ આપણને દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપને ભારે પડવાનો છે. પણ હવે આવતીકાલે પરિણામ છે એટલે સ્પષ્ટ થઈ જશે કે આ વખતે કુતિયાણામાં, જેતપુરમાં, જૂનાગઢમાં અને ખાસ કરીને અમરેલીમાં શું થવાનું છે. સૌથી વધારે નજર હોય તો આટલી સીટ ઉપર બધાની છે, કારણ કે અહીંયા પહેલેથી જ ગરમાગરમી ચાલતી આવતી હતી. જે રીતે કુતિયાણામાં સાવ ઓછું મતદાન થયું છે, મતદારો વધ્યા છે, તેમ છતાં મતદાન ઓછું થયું છે. એટલે હવે સવાલ તો અહીંયા એ જ ઊભો થાય છે કે લોકોને આ વખતે શું જોઈએ છે. તમને શું લાગે છે કુતિયાણા, રાણાવાવ, જેતપુર, અમરેલી, જૂનાગઢ સહિત અનેક વિસ્તાર જ્યાં ચૂંટણી હતી ત્યાં શું થવાનું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.